હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે વાગી ગયા છે સવારના 6:30. તો હવે આપણે દરરોજના નિયમ પ્રમાણે આપણે જઈશું ગાર્ડનમાં. તો આજે પૂરો બ્લોગ આવવાનો છે. તો આજે ખાસ કરીને આખો બ્લોગ બધાય જોઈજો, લાઈક કરજો, શેર કરજો. તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ અહીંથી. તો ચાલો જોઈએ. હવે પર્વ એને જવાનું છે સ્કૂલે, તો ઉઠી ગયો છે કે નથી ઉઠી ગયો ચાલો જોઈએ. સૂતો છે હજી, એને જવાનું છે સ્કૂલે અને હજી સૂતો છે. તો હાલ ઉઠી જાય પરવા. અને છે ને ગાર્ડનમાં જવાનું કહીશું ને તો હમણાં એ તરત ઉઠી જાય છે. પણ સ્કૂલે જવાનું છે ને એટલે કોઈ વાંચે નહીં ઉઠે. એટલે ક્યારનો 10 મિનિટ તો ઉઠાડે છે પણ હજી ઉઠતો નથી. એટલે સ્કૂલે જવાનું પછી મોડું થાય છે. તો ચાલો આપણે આજે કાંઈક રાતે વરસાદ આવી ગયેલો છે. તો આજ વરસાદવાળું વાતાવરણ પણ છે, બહુ મસ્ત વાતાવરણ છે. તો ચાલો તમને બતાવું વાતાવરણ કેવું છે. આપનું આજનું વાતાવરણ જો તમે, મસ્ત વાતાવરણ છે અને વરસાદ પણ આવી ગયેલો છે. વરસાદ આવ્યો છે આજ. વાતાવરણ એકદમ મસ્ત છે અને ક્લિયર છે એકદમ વાતાવરણ. સવારનું વાતાવરણ એકદમ મસ્ત જ હોય, ઠંડુ હોય, પણ આજે થોડોક વરસાદ આવી ગયેલો છે. હજી અંધારું પણ છે એટલે વરસાદ તો હજી આવશે જ તે. જો અલગ અલગ પક્ષીઓનો અવાજ પણ અહીંયા આવે છે અને બે બાજુ ઘેઘૂર વૃક્ષ પણ છે. જો આ વાતાવરણમાં ફિલિંગ એવું થાય કે આપણે ગામડાની વાડી કે ખેતરના રસ્તે જતા હોય ને, ઊંડા રસ્તે, ત્યાં પણ એવું જ વાતાવરણ હોય. ચારે બાજુ વૃક્ષો હોય, પક્ષીઓના અવાજ આવતા હોય, એવું વાતાવરણ હોય. એવું વાતાવરણ અહીંયા છે. તો આવા વાતાવરણમાં સવારે કોણ કોણ લાભ લે છે આવા વાતાવરણનો, કોમેન્ટમાં લખજો દરેક. અને સવારે અડધી કલાક, પોણી કલાક શરીરને કોણ કોણ સમય આપે છે, 6 વાગે ઉઠીને કસરત કરે છે, તો કોમેન્ટમાં લખી નાખજો. જો પર્વ આવી ગયો છે. પર્વ અને એનો સાથીદાર જે સ્કૂલે, બે છોકરાને હું મૂકવા જાઉં છું. આવ્યો છું ગાર્ડનમાં થોડીક ચાલવાની ને એક્ટિવિટી કરીને, અને પર્વને સ્કૂલે પણ મૂકીને આવજો. અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસે. ચા ને ભાખરી પણ ખાઈ લીધા છે. તો જો હવે કંઈક આ પારુલ કાંઈક કહે છે, આ શું છે એ શું છે? આ જો આ પરવાએ છે ને આ ઢોલના જો આ બોલ કાઢી નાખ્યા છે. આ બોલ છે ને એમાં ક્યાં ફિટ કરવાના છે? આ જોઈએ આપણે બોલ આ ક્યાંથી નીકળી ગયા છે, ક્યાંથી નીકળી ગયા છે જોવા દે. તો આ ઢોલના બોલ્ટ નીકળી ગયા છે. જો આ બોલ્ટ આવા નીકળી જાય છે વારા ખર્ચે. તો અહીંથી નીકળી જાય છે. આ ઢોલકું લઈ દીધું છે. અત્યારે ગણપતિનો ઉત્સવ ચાલે છે તો દરરોજ છોકરાઓ આ ઢોલ વગાડવા જતા હોય છે. તો હવે એને પરવાને આપણે બોલ ફિટ કરી દેવા પડશે ઢોલકામાં. અને ખાસ આજના બ્લોગમાં મિત્રો, આજનો બ્લોગ અમારો આખો જોઈજો. અને સાંજે છે ને એક એવા વ્યક્તિને આપણે મળવાનું છે કે જાત્રામાં ગયા હતા. તો આપણે એના મોઢે સાંભળવાનું છે એ ક્યાં ક્યાં ગયા હતા, કઈ કઈ રીતે એને મજા આવી, કેટલા દિવસની જાત્રામાં ગયા હતા, એ આપણા બ્લોગમાં આજે વિડીયો ઉતારવાનો છે. અને સાંજે એને મળીશું આપણે. તો વરસાદ અત્યારે ધીમો ધીમો આવે છે અને વાતાવરણ પણ વરસાદનું આજે થઈ ગયું છે.
સવારનો ધીમો ધીમો વરસાદ આવે છે, રાતે પણ આવ્યો હશે તો તમને જો અહીંયા બતાવું કેવો આવો વરસાદ આવે છે. આ વરસાદ ધીમો ધીમો વરસાદ ચાલુ છે. વરસાદવાળું વાતાવરણ થઈ ગયું છે. તો હવે ચાલો આપણે જવાનું છે ઓફિસે. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, 8:30 થઈ ગયા છે, એટલે આપણે જઈશું હવે ઓફિસે. રોટલા બને છે અહીંયા. રોટલાના ટપાકા સંભળાય છે. રોટલા બની રહ્યા છે. તો અમારે રોટલા બનાવીને ક્યાં જવાનું છે? આપણે રોટલા બનાવીને ક્યાં? કેમ? રોટલા બનાવીને જો રોટલા અહીંયા બને છે અને રોટલાની સાથે શું છે? રોટલાની સાથે છે પાવભાજી. તો એમાં છોકરા માટે પાવ લાવવાના છે અને અમારા મોટા માટે રોટલા છે અને પાવ પણ છે. જેને પાવ ખાવાય એને પાવ, રોટલા ખાવાય એને રોટલા. તો બે વસ્તુ છે. અહીંયા રોટલા બને છે અને નીચે પાવભાજી છે અને જમવાનું નીચે છે. એ રીતનો પ્રોગ્રામ ગોઠવો છે. તો જો રોટલા અહીંયા બની રહ્યા છે અને ભાજી ઓલરેડી નીચે બની ગઈ છે. તો આપણે બધાએ ત્યાં નીચે જમવા જવાનું છે, બરાબર ને? જો અહીંયા રોટલો છે, મોટો રોટલો, અને હજી એક રોટલો બનાવવાનો છે. અને અહીંયા 2 રોટલા બની ગયેલા છે ઓલરેડી. કેટલા રોટલા બનાવવાના છે આપણે? 4 રોટલા બનાવવાના છે ટોટલ. તો 2 બની ગયા છે, એક તાવડીમાં છે અને એક હજી બનાવવાનો બાકી છે. તો નીચે જમવા જવાનું છે. પછી આપણે બધાએ અમારે આમાં બધાએ છે ને નીચે બધાએ 2-3 ફેમિલી જેવું જ છે. એકબીજાની ઘરે ઘણી વખત જમવાનું હોય. તો એણે ત્યાં પાવભાજી ભાજી બનાવી છે અને એ લોકો ગયા છે બહાર. એટલે બૈરાઓ લેડીઝ લોકો બહાર ગયા છે. તો અમારે પારુલ ઉપર ફોન આવ્યો કે તું રોટલા બનાવી દે અને પાવ થોડાક લઈ આવશું. અને રોટલા ખાવા એને રોટલો, ભાજી બનાવીને ગયા છે. ભાજી કમ્પ્લીટ બની ગઈ છે ત્યાં. અને જેને રોટલા ખાવા એને રોટલા અને પાવ ખાવા હોય એને પાવ. પરવા તારે શું ખાવાનું છે? તારે શું ખાવાનું છે? પાવ ખાવાના છે કે રોટલો કે શું ખાવાનું તારે? પાવ ખાવાના છે, રોટલો નહીં. તો જો પરવાને પાવ ખાવાના છે. ઝુમર ને એવું બધું કર્યું છે આજ. હે જો આ ઝુમર ને એવું ચાલુ કરીને બેઠો છે. એક ઝુમર હોલમાં છે, એક આ જો આ રસોડામાં પણ છે ઝુમર. અને ઝુમર ચાલુ કરી દીધા છે પરોભાઈ. આ લાઇટ છે. આ સ્વામિનારાયણ ભગવાનનો ફોટો છે અને આ પર્વના નાનપણનો ફોટો છે. જો આ નાનપણનો પર્વનો ફોટો પડવેલો છે. એ આવો કંઈક છે. પછી એક ફોટો બેડરૂમમાં પણ છે, એ તમને પણ બતાવું. જો આ પર્વ લગભગ 1 વર્ષનો હશે ને ત્યારનો હશે આ ફોટો. તો આ ફોટો પણ બેડરૂમમાં લગાવેલો છે પર્વનો. પર્વ અને આ મંત્ર જમવા બેસી ગયા છે. પર્વ બહુ ભૂખ લાગી જ તને? હે? થાળી તો કેમ ખાલી છે? ખાઈ લીધું? હા, તો જમવા બેસી ગયા છે. કેટલા પાવ ખાધા? 6. વિડીયો ઉતારો. હાલો, તો અત્યારે અમે આવ્યા છીએ. અમારી સામે એક રહે છે રમેશભાઈ કરીને. તો એને ઘરેથી એક શીતલબેન નામ છે, એ જાત્રામાં ગયા હતા. સવારે મેં તમને વાત કરી હતી. તો હાલો આપણે એને પૂછીએ કે તમે જાત્રામાં
ગયા તમને કેવી મજા આવી, ત્યાં જમવાનું કેવું હતું, ફરવાનું કેવું હતું, મજા આવી કે ન આવી, કયા કયા સ્થળે ગયા હતા એ આપણે એને પૂછીએ. ચિત્રકૂટ, અયોધ્યા, પછી પ્રયાગરાજ, છપૈયા. તો તમને આમ જમવાનું ક્યાં કેવું લાગ્યું બધું? જમવામાં તો અમારે ભેગો સ્ટાફ હતો, ગુજરાતી થાળીનો, દાળ ભાત, શાક, રોટલી, સાદું ભોજન મતલબ બધું જ. રસોઈયા રસોઈયા સાથે જ હતા ને? મોહનથાળ, લાડવા બધું બનાવતા હતા ને બધું સરસ. ઈ હોટલ હતી હા. ને એસી બસ હતી જવા માટે. કેટલા દિવસ ગયા હતા તમે? અમે 29 તારીખે નીકળ્યા હતા ને કાલે હા. કાલે કાલે આવ્યા. 29 સપ્ટેમ્બરે નીકળ્યા હતા તમે? હા. 11 દિવસ થઈ ગયા આજે. હા 11 દિવસ થયા અને કદાચ લગભગ 10-12 સ્થળ લીધા છે ને? હા, ઘણા બધા અયોધ્યાના 3-4 સ્થળ તો ખાલી એક જ દિવસના અયોધ્યાના. રામલાલના દર્શન, સરયુ નદીના સ્નાન, ત્યાં સ્વર્ગ ઘાટ ઉપર આરતી, બહુ મજા આવે. પ્રયાગરાજ એ સરસ છે. એનો વચ્ચે આપને સ્નાન કરાવે, ગુડકામ લઈ જાય પછી વચ્ચે સ્નાન કરાવે, નીચે એટલે પાણીમાં ડૂબકી મારવાની, વચ્ચોવચ્ચ જવાનું. ને છપૈયા તો સ્વામિનારાયણનું એટલું સરસ મંદિર છે ને કે તેની ત્યાં જન્મભૂમિ છે. સપૈયા સ્વામિનારાયણની જન્મભૂમિ છે. ના, એનું બધું બાળપણની ભૂમિ છે ત્યાં. અને અયોધ્યા પણ અયોધ્યા રામલાલાનું સરસ અયોધ્યાનું નવું મંદિર બન્યું મોટું એ જોયું. રામલાલાનું મંદિર જોયું. ત્યાં પણ બહુ આપણા લોકોને તો બહુ સરસ રાખે છે. બીજે બધે કરતા અયોધ્યામાં તો આપણે એટલું બધું માન સન્માનથી બોલાવે, કોઈને ઝડપથી દર્શન કરો એવું નહીં કે વીઆઈપી દર્શન. મતલબમાં તમને મજા આવી ને 11 થી એટલે? હા, ચિત્રકૂટ તો કેટલા ગુપ્ત ગોદાવરી છે ને ત્યાં ચિત્રકૂટમાં તમે અઠવાડિયું રોકાવ ને તોય તમને ત્યાંથી તમે નીકળી ના શકો એટલા સ્થળ છે. ગુપ્ત ગોદાવરી અંદરથી નીકળે છે ડુંગરમાંથી. જો આ બધા અહીંયા બેઠા હતા, બધા સાંભળે છે કે આ જાત્રામાં ગયા હતા તો ત્યાં શું શું હતું અને ત્યાં કેવા કેવા લોકો હોય. અને જમવાનું તો સાથે, એટલું જમવાનું કોઈ બહાર જાય ને એટલે પહેલો પ્રોબ્લેમ તો જમવાનો જ આવે. જમવાનું તમને સારું ન હોય એટલે તમને મજા ન આવે. એટલે જમવાનું તો એ લોકોને સાથે હતું એટલે એને બહુ મજા આવી. એટલે 400 જણા હતા લોકો. એ લોકો 400 જણા ટ્રેનમાં ગયા હતા ને તમે? ટ્રેનમાં ગયા હતા અહીંથી, ત્યાંથી જઈને કાશી જઈને પછી અમારી બસ. હા, અહીંથી ટ્રેનમાં ગયા હતા ને ત્યાંથી કાશી જઈને પછી બસ. ટ્રાવેલ્સ. હા બરોબર. ટ્રાવેલ્સ આવી. તો જો આવી જાત્રામાં ગયા હતા અને મજા આવી. એટલે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલ છે યુટ્યુબમાં વેરેશ વ્લોગ કરીને, અને ફેસબુકમાં જો હજી